तारे लोल। सन्मुख आवे गज गज चाल के अंग मरोड़ तारे लोल। हे सन्मुख आवे गज गज चाल के अंग मरोड़ तारे लोल। सन्मुख आवे गज गज चाल के अंग मरोड़ तारे लोल। हे रसियो नैणु साथे नैण के रसियो नैणु साथे नैण के जोरे जोड़ तारे लोल। जयती जयती भरवान नीरज सैयदना संग मारे लोल। जयती जयती भरवान नीरज सैयदना संग मारे लोल। हे नाखी ब्रह्मानंद ने नाथ अचानक आखड़ी रे लोल। नाथी ब्रह्मानंद ने नाथ अचानक आखड़ी रे लोल। हे नाखी ब्रह्मानंद ने नाथ अचानक आखड़ी रे लोल। नाथी ब्रह्मानंद ने नाथ अचानक आखड़ी रे लोल। हे मारा चितमा लागी चोट के मारा चितमा लागी चोट के घायल हई पड़ी रे लोल। गई थी भरवान नीर सैयर ना संग मारे लोल। गई थी भरवान नीर सैयर ना संग मारे लोल। जयती जयती भरवान नीरज सैयदना संग मारे लोल। जयती जयती भरवान नीरज सैयदना संग मारे लोल। मारा वाला जी शू वालप दीसे रे तेनो संग शिद तजिए हो ए विना केने भजिए। मारा वाला जी शू वालप दीसे रे तेनो संग शिद तजिए हो ए बिना कहने भजिए। सन्मुख जाता शंका न कीजे मर भाला तणों में वरसे रे। इष्टदेव भगवान स्वामीनारायण प्रातः स्मरणीय
જોગી સ્વામી મહારાજ પ્રાતસ્મરણીય આપણા સૌના ગુરુસ્થાને બિરાજમાન પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય ભગવત જીવન સ્વામી, પૂજ્ય કોઠારી ભક્તિ જીવન સ્વામી, પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી, ભક્તવત્સલ સ્વામી, અક્ષર સ્વામી, જૂનાગઢથી પધારેલા તમામ હરિભક્તો, ગામના હરિભક્તો, વંથલી ગુરુકુળેથી પધારેલા વિદ્યાર્થીઓ અને યજમાન પરિવાર, જય સ્વામિનારાયણ। આજનો ઉત્સવ, આજ નેનો મેં ને, આજ નવા ગામને આંગણે અમૃત વર્ષા મેં। ભગવાન અને સંત જ્યાં પગલું મૂકે ત્યાં તીર્થ થઈ જાય છે। ભગવાને જ્યારે પૃથ્વી ઉપર ગંગા યમુના સરસ્વતીનું અવતરણ કર્યું ત્યારે તેને એમ કીધું તમારામાં જે કોઈ સ્નાન કરશે એ પવિત્ર થશે અને એના પાપ સર્વ ધોવાઈ જશે। ત્યારે ગંગાએ એવો પ્રશ્ન કર્યો કે બધા જ અમારામાં નાય અને પાપ ધોવે તો અમે પવિત્ર કેવી રીતે થાય? ત્યારે એને એમ કીધું તમારામાં ભગવાનના અવતાર અને ભગવાનના સત્પુરુષ જ્યારે નદીની અંદર સ્નાન કરશે કે પગ બોળશે ત્યારે તમારા પાપ ધોવાય અને નાશ પામશે, અને પછી જે ભગવાનના અવતારો સત્પુરુષો જેમાં નાયા હોય તીર્થ રૂપ બને છે। એક વખત મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી આ તુમડી ફૂટી જાય તો શાદી કરતા આવડે? મુક્તાનંદ સ્વામી કે ના મહારાજ। મહારાજે સ્વામીને એમ કીધું તમે તમારી મોટપને જાણતા નથી। આયા સામાન્ય અલ્પ જેવો જીવ હોય તમે સંકલ્પ કરો તો એ જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય એવું તમારા કાંડામાં બળ છે। પછી વિશેષમાં મહારાજે એમ કીધું સ્વામી બીજું તો શું કહું, તમે જે ઝાડ તળે બેઠા એ ઝાડ છે એ પણ પરમ પદનો અધિકારી થઈ જાય છે। જે ગાય ભેંસનું દૂધ દહીં તમે જમો છો એનું પણ કલ્યાણ થાય છે। જે નદી તળાવ કુવા સરોવરમાં તમે સ્નાન કરો છો એ બધું તીર્થરૂપ થઈ જાય છે। આવી શક્તિ તમારી છે એમ મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું। એમ જે તીર્થ સ્વરૂપ છે જ્યાં ઠાકોરજી મોટા સંતો હરિભક્તો સ્નાન કર્યું હોય એ બધું તીર્થ સ્વરૂપ છે, પણ એની કિંમત આપણને થાય તો તીર્થનો ફળ છે એ મળે, નહીતર ખાલી મજાનું ફળ છે એ મળે। મહારાજ એકવાર નાવા ગયા નદીમાં મગર ને મગરમચ્છ ને એવું બધું હતું, મોટા મોટા માછલાઓ હતા। કાઠિયું કે મહારાજ આમાં કેમ નવું? મહારાજે સંકલ્પ કર્યો, તરત જ બધાની સમાધિ થઈ ગઈ, એક બાજુ વહી ગયા પાણીમાં ચતા મીંડા તરવા, તા ઉપર સમડા મીંડા આટા મારવા। સુરા ખાચર કે મહારાજ તમે ઠીક ખોરાક તૈયાર કરી દીધો એટલે સમડીઓ માટે। મહારાજ કે આ બ્રહ્માંડમાં કોને જીવાડવા કોને મારવા એ અમારા હાથની વાત છે, સમડાના હાથની વાત નથી। પછી બધા નાઈ લીધું એટલે વળી પાછું મહારાજે ચપટી વગાડી, બધાની સમાધિ પૂરી થઈ ગઈ। એક વખત મહારાજ કુંડળ ગયા, કુંડળમાં ઉતાવળી નદીમાં ઝાડિયા ધરામાં મહારાજ નાયા। મહારાજ નહીં નીકળ્યા પછી કાઠિયું નાયા, કાઠિયું ખૂબ ધૂપકા મારી મારીને નાયા। નાઈન બહાર આવીને કપડા પહેર્યા ને મહારાજ કે તમે બધા લોહીમાં નાયા છો, એ માટે પાછા પોતિયા પહેરીને પાછા નાવો।
મહારાજ એ કે આ ગંગાજળ જેવું કેવું સરસ પાણી છે ને તમે લોહીનું કેમ કહો છો? મહારાજ કે ભગવાનને કોઈ યાદ કર્યા હતા? ભગવાનની સ્મૃતિથી ના કેમને એમ નાયા? એ તો ભૂલાઈ ગયું હતું. મહારાજ કે પાછા ના. મહારાજે બધાને પાછા ન બધાવ્યા. અરે મહારાજનું નામ લેતા લેતા નાયા એટલે મહારાજે કીધું હવે તમે ગંગાજળમાં નાયા. એટલે ભગવાન મોટા સત્પુરુષો એની સાથે રહીએ, એની સાથે ઉત્સવો કરીએ. છે ક્રિયા નાવાની પણ નામ પડી ગયું ઉત્સવ, સ્નાનોત્સવ કહેવાય ને. જમવાની ક્રિયા હોય તો એ જમવાનો ઉત્સવ. ભજીયા ઉત્સવ નથી કરતા, ગાંઠિયા ઉત્સવ, લાડવા ઉત્સવ ને ખીચડી ખાવ તો કે ખીચડી ઉત્સવ. એમ શા માટે? જેમાં ભગવાનનો સંબંધ થાય છે એ બધું ઉત્સવ રૂપ થઈ જાય છે. એટલે આજે આપણે નવાગામ સત્સંગ મંડળ આયોજિત ભેગું જુનાગઢ મંડળ છે, એમાં આ સ્નાનોત્સવ દર વર્ષે એકવાર રાખીએ છીએ. બધાએ ખૂબ લાભ લીધો. પણ આવી રીતે ઉત્સવનો મહિમા સમજીને જો લાભ લઈએ તેનું ફળ છે આપણને મળે. નહીતર ખાલી હાલો નાહવું ખૂબ મજા આવશે, પાણી સારું છે, ખાલી એવા ભાવથી નાહીએ તો નાહવાની મજા આવે તો મજારૂપી ફળ મળે. એટલે જેવી ભાવના એવું ફળ મળે દરેક કાર્યની અંદર. એટલે ભાવ છે એ જો શુદ્ધ હોય તો વિશુદ્ધ ફળ છે આપણને મળે. એટલે એ પ્રમાણે બધાએ આ ઉત્સવ જે અડધો થયો ને, અડધો બાકી છે. સ્વામીના આશીર્વાદ લેવાના છે, પછી બધાએ પ્રસાદ લઈને પછી જવાનું છે. જે અધૂરો ઉત્સવ એ પ્રમાણે પૂરો કરવો. બીજો આજના યજમાન બે છે, ટીલવા મણિભાઈ, એના બે દીકરા અહીંયા હાજર છે, વિવેકભાઈ ને કિરીટભાઈ, અને ત્રાંગડિયા બિપિનભાઈ. એ બે ભાઈઓ હાજર છે. બિપિનભાઈ ને બીજા ભાઈ નામ જગદીશભાઈ. એટલે એ પૂજન કરવા માટે છેલ્લે આવશે, પછી સ્વામીના આશીર્વચન પૂરા થઈ જાય પછી. અને ટીલવા મણિભાઈ ના દીકરા વિવેકભાઈ, એના બાબાનો આજે જન્મ દિવસ છે, યક્ષકુમારનો. હોય તો લઈ આવો એટલે એક વિધિ પૂરી થઈ જાય. આ ચોકલેટ એના જન્મ દિવસ નિમિત્તે દેવા છે, બધાને દેવાની છે. હેપી બર્થડે ટુ યુ ટુ. આનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ભગવાન શ્રી હરિ ગુરુ મહારાજ જોગી સ્વામીની અસીમ કૃપા થકી વર્ષો વર્ષ ઓજ સ્નાન આપણે રાખીએ છીએ. આજે એ નિમિત્તે આપણે સ્નાન વિધિ અને સત્સંગ સભા અને સત્સંગનો વિકાસ. ભગવાન શ્રી હરિ 7 વર્ષ વન વિચરણ પૂરું કરી અને માંગરોળ પધાર્યા. ત્યાંથી ભાટની સિમરોલી કહેવાય, ત્યાં આવ્યા. ત્યાંથી આવ્યા શેરગઢ. શેરગઢ થઈ અજાર થઈ અને થાણા પીપરી પાસે સીમાસી એ રામ મંદિર હજી છે, અને એની અંદર ભગવાન નીલકંઠ રાત્રિ રોકાણા. ત્યાંથી નીકળ્યા અને આયા અણખેલ એ નામનું ગામ હતું. 1906 સાલની અંદર પુષ્કળ વરસાદ થવાથી એ ગામ તણાઈ ગયું, અને તે પછી અમુક વર્ષો પછી
આ નવા ગામની સ્થાપના થઈ. એટલે અહીંથી ભગવાન શ્રી હરિ અહીંથી ઉતરી રાયપરનો આરો કહેવાય તો, અને ત્યાંથી પાછા સીધા જુનાગઢ ગયા. આવું આ પ્રસાદીનું સ્થાન છે. ઘણી વખત શ્રીજી મહારાજ અહીંયા નાયા છે. આપણા ગુરુ મહારાજ એ પણ એમ કહેતા કે સાંકડા વજનની વીડી એનું ઘાસ સારું હતું. એટલે સ્વામી કે ત્યાંથી અમે શણગારાથી અને તે પછી બપોર અને બીજે સાંજે નીકળ્યા કે શયન આરતી કરી અને પછી ભેગા હતા ભક્તિજન સ્વામી, અને અહીંથી ઉતરે પાણી બહુ માંડ ઉતર્યા. પછી નવા ગામ ગયા તો 10 વાગી ગયા. પછી કરશન બાપા રતનપરા એને જગાડ્યા. લાલજી કરશન અને પરબત કરશન, આ 2 દીકરા. અને કરશન બાપા બહુ સુરવીર. એટલે સ્વામી આવ્યા એટલે ખબર પડી, હમાસર મોકલ્યા. સ્વામી કે સવારે આપણે ગાડા જઈ અને વાથી ખડ હારવાનું છે. હા એટલે બાપા હાથમાં લાકડી લઈ અને ઘરોઘર ગયા. સ્વામી કે ગમે ત્યારે જવું હોય ત્યારે નવા ગામની અંદર રાતના 2 વાગે આવીને તોય આપણને જે કામ ધાર્યું હોય એ થઈ જાય. કારણ કે પહેલેથી નવા ગામનો સત્સંગ છે. એટલે રૂગનાસુંદા સ્વામી, નાનદાસ સ્વામી, બાળ મુકુંદા સ્વામી અને દરેક સંતોનો આ ગામના ભાવિક ભક્તોજનો ઉપર ખૂબ આશીર્વાદ છે. આપણા ગુરુ મહારાજનો અને અત્યારે દરેક નાના મોટા સંતો આ બધાનો શુભ આશીર્વાદ. હંમેશને માટે બને ત્યાં સુધી આશીર્વાદ એને પાત્ર બનવાનું, પણ આશીર્વાદ ન મળે એવું પાત્ર નહીં બનવાનું. માંડવી એની અંદર ભુજના સંતો વારા ફરતી રહેતા. અમુક દેશના હરિભક્તો બસ લઈ અને ત્યાં દર્શન કરવા ગયા. પછી ત્યાં ઘડીક રોકાણા, બીજું પૂછ્યું. અને ત્યાંના જે મહંત હતા એ સમયની અંદર એને પણ આ ઉપદેશ આપ્યો કે હંમેશને માટે આશીર્વાદના પાત્ર થાજો. કોરાજીપો ન મળે એ આપણે ખાદ્ય રાખવાનું. એટલે આશીર્વાદ ક્યારે મળે? અંતરનો આશીર્વાદ છે. કોઈ એમ કે સામે માથે હાથ મૂકો તો એ તો આપણે કે એટલે મૂકવું પડે, પણ અંતરનો આશીર્વાદ બોલો. ખેડૂનો વિષય, ગાય ભેંસ હોય, પુષ્કળ ખાધું હોય, ખાણ મૂકે અને પહારો મૂકે અને એ દૂધ આવે અને અંશન મારીને દૂધ લે, એમાં ફેર તો પડે ને. એ બધું હરખું હોય ભાઈ. ફાટમ ફાટ ભેળ ધરાકતી હોય અને પછી એને ખોળ મૂક્યો હોય અને પછી દોવા બેસે ને તો એ દૂધ છે મીઠું છે. અને અંશન મારી દૂધ લ્યો ને તો એ દૂધ છે ને બસ એમ આશીર્વાદ વસ્તુ છે ને એવી સમજે ને, એ કઈ રસ્તામાં ન મળે. સ્વામી કે ત્યાંથી નીકળ્યા 10 વાગે આવ્યા અને કૃષ્ણ બાપાને ખમાસર મોકલ્યા. આવ્યા ક્યારે આવ્યા છે? સત્સંગનો એકતા. અને કીધા ભેગા મંડ્યા ગામમાં ફરવા. એમ કે સવારે ઉઠીને જાય એમ. હા હું ગમતા છે બસ સત્સંગનો એકદમ. પણ ક્યારે થાય? નિયમ નિશ્ચય પક્ષો હોય ને ત્યારે થાય, એમનું ન થાય. કારણ કે એક જગ્યાએ 50 મણ કપાસ લેવો હોય તો ક્યારે લેવાય? એને માટે તૈયારી હોય છે, ખાતર, પાણી, દવા, તો આપણે 50 મણ કપાસ લઈ શકીએ. વાવી આવી અને પછી 2 ફેરી વીણી આવી તેમાં શું પાકે? ઠાગા ઠૈયા થાય.
એમ સત્સંગની અંદર, નિયમ ધર્મની અંદર જેવું પુષ્કળ ખાતર, જેવું બિયારણ, જેવું દવા એ છાંટીને એ પ્રમાણે આપણા સત્સંગ આપણા જીવમાં ફૂલે. રાજુ એને માટે ખાતર પાણી નાખવું પડે છે, મોલમાં નાખવું પડે ને એમ આપણા જીવનની અંદર સત્સંગ એનો જયારે વિકાસ કરવો હોય ત્યારે એને બધું જોઈએ છે. સમજો ને હરી બાપા? બોલો. એટલે સત્સંગનો હેત છે એ મહત્વનું છે. સમજ્યા ને? બીજો હેત છે ક્યારેક ઉલાળ ધડાર થાય, પણ મોક્ષનું હેત છે ને એ ન થાય. એ ખરખું મહારાજે દ્રષ્ટાંત દીધું. મહારાજ કે મીંડ પાડે દોરો હોય એ શાળામાં ચોમાસામાં કડક રહે, પણ ઉનાળાના તાપમાં ઢીલો પડી જાય. અને સોનાનો દોરો હોય એ સહી ઋતુમાં સરખો, સહી ઋતુમાં સરખો રહેજો. એમ મહારાજ કहीं હરિભક્તો હોય સમાજની અંદર, જો ગમે એવું દેહ કે દુઃખ થાય, ગમે અપમાન થાય તો એ પાછો ન પડે. એ સોનાનો દોરો. નકર પછી ઓલે આપણે આવે છે ને રેહામણી, રેહામણી ઝાડ હોય ને, જરી કાઢો ને તો બેવડી ઉડી જાય. અમુક ને ખબર હશે, અમુક ને ખબર નહીં હોય. રેહામણી નું જૂના જૂના હોય, નવા ખેડૂત થયા હોય ને ખબર ન હોય. સમજ્યા ને? ખાલી તમે એક પાંદડા અડો ને એક ને તોય હુઈ જાય. એક પાંદડો અડો ને તમે તોય હુઈ જાય. જો એમ આપણો સત્સંગ હંમેશને માટે ભગવાનને પ્રાર્થના કરીએ, ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે હંમેશને માટે આપણો સત્સંગ, આપણો સમાજ હંમેશને માટે સોનાના દોરા જેવો દરરોજ માટે રહે. અને હંમેશને માટે આપણે દરેક એને માટે પુરુષાર્થ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ જેથી કરીને સારી રીતે સત્સંગ સમાજ એનો વિકાસ થાય એવી ભગવાનની પાસે પ્રાર્થના. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ